વિશ્વમાં કોઈ આપણું અહિત કરી શકતું નથી અને આપણું કર્મ જ આપણું અહિત કરી શકે। એ વ્યક્તિ રૂપમાં આવે, કોઈ પરિસ્થિતિના રૂપમાં આવે, કોઈ ઘટનાના રૂપમાં આવે, ચાહે કોઈ પણ રૂપમાં આવે અને આપણું કર્મ જ આપણું અહિત કરી શકે છે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો। ચાલો, હું પણ ખૂબ જ મજામાં છું। તમારા બધાના આશીર્વાદથી હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે। સાથે સાથે પ્રભુની કૃપાનો વરસાદ તો વરસતો જ હોય। ચાલો, સવારના પરમાં એકદમ પોઝિટિવિટી સાથે મેં સરસ મજાના અમૃત વેળા કરી લીધા, ભગવાનની સાથે સરસ મજાની રૂહ રિહાન કરી લીધી અને થોડીક વાર માટે થઈને વોકિંગ કરી લીધું, નાહી ધોઈને ચાલો દીવાબત્તી કરી અને હું પાછી આવી ગઈ છું ઠાકોરજીને જગાવવા માટે થઈને। અને જો રાતે સરસ મજાના પોઢાડ્યા હતા ઠાકોરજીને, તો અત્યારે ચાલો જગાવી દઈએ હે ને। સવારના પોરમાં એકદમ સરસ વાતાવરણની અંદર મેં ઠાકોરજીને ઉઠાડી દીધા છે। ઉઠાડીને સૌથી પહેલા એમના શ્રી ચરણને દાબી એકદમ સરસ મજાનો માલિશ કરી એનો ચહેરો એકદમ સરસ મજાના ચોખ્ખા રૂમાલથી લૂઈ અને સૌથી પહેલા તો મેં પાણી ગ્રહણ કરાવી દીધું હે ને। ઠાકોરજીને આપણે પાણીનું પૂછીએ, ભલે આ બધો જ આપણો ભાવ છે, આપણો દિલનો ભાવ છે અને ભગવાન કાંઈ ભૂખ્યા નથી કે ભગવાન કાંઈ તરસ્યા નથી અને આપણો ભાવ જ ભૂખ્યો છે અને તરસ્યો છે। જો ભગવાનને આપણે જે કાંઈ કરશું ને તો મનની અંદર એકદમ તૃપ્તિ થશે, એકદમ સંતોષ થશે કે મેં કાંઈક ઠાકોરજી માટે થઈને કર્યું। બાકી ભગવાનને આપણી સેવાની જરૂર નથી, પણ ભગવાન આપણી પાસે સેવા કરાવડાવે છે એને। તો ચાલો, સરસ મજાની સેવાની શરૂઆત મેં કરી દીધી છે। ઠાકોરજીને સરસ મજાનું ગરમ પાણીથી સ્નાન કરાવી દીધું અને એમના શ્રી અંગ સરસ મજાના એકદમ નિરાતે બેસી અને લૂઈ લીધા હે ને। આજે જો એક સરસ મજાનું વસ્ત્ર અલગ જ ધારણ કરાવી દીધું છે અને આજે ને આકાશી કલર ધરાવ્યો છે, દૂધિયા કલર જેને કહેવાય। જો સરસ મજાના હાથના કડા છે એ પણ ધરાવી દીધા, કાનના કુંડળ છે હે ને। એક એક આભૂષણોની મહિમા છે, પણ એ આભૂષણો જો ઠાકોરજીના અંગ ઉપર આવે ને એટલે એટલા સરસ મજાના લાગે ને, આમ આપણને એમ જ થાય કે આપણે જોયા જ કરીએ, નિરખ્યા જ કરીએ એવી આપણને અનુભૂતિ। જો સાચી રીતે ખુશ રહેવા માંગતા હોઈએ ને તો શ્રી કૃષ્ણ કે શ્રી રાધાના ખૂબ પ્રેમ કરીએ, નામ જપ કરીએ, ધ્યાન ધરીએ, આ જ સાચી આપણી ખુશી છે અને આપણું હૃદય એકદમ પ્રસન્ન રહેશે। અને મારો પણ અનુભવ છે, જ્યારથી મેં ઠાકોરજીને પધરાવ્યા છે ને મારી બધી જ દુવિધાઓ દૂર થતી હોય ને એવો મને અનુભવ થાય છે। શ્રી કૃષ્ણ જીવનમાં નથી ને તો જીવન નથી, સાચી ખુશીનો તો અનુભવ જ નથી હે ને। તો શ્રી કૃષ્ણ છે તો સાચી ખુશી છે। ઠાકોરજીને આપણે સરસ મજાનો ભોગ પણ ધરાવી દીધો, સવારનો ભોગ ધરાવી દીધો। શ્રી અંગને આપણે અત્તરથી થોડુંક મસ્ત એકદમ સુગંધિત કરી દીધું, જારીજી બંટાજી ભરી દીધા અને ચાલો આપણે આરસી પણ ઠાકોરજીને બતાવી દીધી અને જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી। કોઈની પાસે આશીર્વાદ માંગવાની જરૂર નથી। જો પ્રભુનો હાથ માથે હશે ને, આખો દિવસ નામ જાપ કર્યા કરશું ને તો આપણે કોઈની પાસે આશીર્વાદ પણ માંગવાની જરૂર રહેશે નહીં અને પ્રભુનો હાથમાં હંમેશા આપણા માથા ઉપર જ રહેશે એવો આપણને હાલતા ચાલતા અનુભવ થયા કરશે અને એક મનની અંદર ખુશી અને શાંતિ રહેશે કે આખો દિવસ નામ જાપ કરવાથી મેં મારું જે લક્ષ્ય છે એને પ્રાપ્ત કરી લીધું। અને જો સહેજવાર રીતે નામ જાપ નહીં થાય ને તો આપણે મનની અંદર એટલા બધા મૂંઝાશું ને કે આજે ન થયું એને તો નામ જાપ ખૂબ જ જરૂરી છે આપણા માટે। ને થોડીક વાર માટે થઈને ધ્યાનમાં પણ બેસી જઈએ, યોગમાં પણ બેસી જઈએ, ભગવાનની સાથે મન બુદ્ધિનો તાર જોડવાની કોશિશ કરીએ અને નિત્ય નિયમ પ્રમાણે મેં મારા નિત્ય કર્મના જે કાંઈ સાહિત્ય હું વાંચું છું એ પણ મેં વાંચી લીધા અને આ સમયે દિશા પણ આવી ગઈ હતી કિચનની અંદર। જો એને પણ એનું કામ શરૂઆત કરી દીધી છે ને। સવારના પોરમાં ચા મૂકવાની જ હોય, એ ફરજિયાત હોય, છોકરાઓને જવાનું મોડું થાય છે એટલા માટે થઈને દિશાએ પણ જો કામની શરૂઆત વહેલા કરી લીધી અને આ સમયે સાક્ષીએ તો નીચેના કચરા પોતા કરી જ નાખ્યા હોય, ક્યારના થઈ ગયા હોય અને આવા સમયે સાક્ષી ઉપર જતી રહ્યું હોય કચરા પોતા કરવા માટે થઈને અને આ સમયે જો દિશાએ આજે કાંઈ ફ્રૂટ હતું નહીં ઘરની અંદર, કેળા હતા તો પછી કેળા રોજ ને રોજ ખવડાવતી હતી ને તો દિશા પણ કંટાળી ગઈ હતી અને ધાનું પણ કંટાળી ગઈ હતી એટલે દિશાએ કરી નાખ્યું આજે સરસ મજાનું ઉપમા કરી નાખ્યા। ઉપમાની અંદર એણે બટેટા અને ટમેટાને છીણી નાખ્યા છે
અને સરસ મજાના ઘીની અંદર જીરુંનો વઘાર કરી અને પછી એને ઉકળવા મૂકી દીધા છે જુઓ એને. તો થોડીક વાર માટે એ ઉકળશે ને ત્યાર પછી એની અંદર રવો નાખી દેશે. જુઓ બનીને એકદમ રેડી છે એને. હમણાં ધાનુબેન પણ હમણાંથી વહેલી ઉઠી જાય છે એટલે કંઈ કહેવાય નહીં, એટલે બનાવીને તૈયાર હોય ને તો વધારે સારું. ચાલો નાસ્તો તૈયાર છે અને ચાલો બધા નાસ્તો કરવા બેસી ગયા. અને આ સમયે હજી હું મારું નામ જાપ ને એ બધું ચાલતું હતું એટલા માટે હજી હું રૂમની બહાર આવી નથી. અને નિખિલ, કિશન, દિશા, સાક્ષી એ બધાએ નાસ્તો કરી લીધો અને દિશા ચાલો લાગી ગઈ છે અત્યારે કામ ઉપર. જો ઘરના કામમાં જ છુપાયેલી છે આપણી સેહતનો રાજ છે ને. જો ઘરમાં જ તે આપણી ઘરના કામ કરવું ને એ એક જવાબદારીનું કામ છે ને, જવાબદારી નિભાવીએ છીએ આપણે, પણ સાથે સાથે પોતાને પણ નિખારી રહ્યા છીએ એવું પણ લાગે. નિખારવાની સાથે સાથે મેન્ટલી ને શારીરિક રીતે પણ તંદુરસ્ત બનીએ છીએ. એને જેવી રીતે જો કચરા પોતા કરતા હોઈએ એને તો વાંકું તો વળવું પડે કે નહીં, નીચે બેસવું પડે, પાછું ઊભું થવું પડે. આવી જ રીતે આપણી કમરની પણ કસરત થઈ જાય. વાસણ માંજતી વખતે જો વાસણ માંજવાની પણ અલગ એક્ટિવિટી છે ને, હાથ પગ ખભા બધા સ્ટ્રોંગ બનતા જાય એને. એ પણ એક કસરત છે. જો જીમમાં જવાની જરૂર પડતી નથી. જો કેટલું સરસ મજાનું કિચન સાફ થઈ ગયું. હમણાંથી દિશા પણ કિચનમાં જ ઊભા વાસણ માંજે છે એને. એટલે અંદરની અંદર જ વાસણ માંજવાનું અને પ્લેટફોર્મ સાફ કરવાનું બધું કામ સાથે થઈ જાય. અને હમણાંથી હું નવી મેં ઠાકોરજીની સેવા લીધી છે ને ત્યારથી દિશા મને એમ કહે છે કે મમ્મી ફળિયાનું કામ હું જ કરી નાખીશ, એટલે તમે તારે નિરાતે કરો, તમે કરશો ને તોય ફળ અમને મળશે એટલે મને છૂટ મળી ગઈ છે. તો હું મારી રીતે સવારનો મારો જે ટાઈમ છે એકદમ શાંતિથી વિતાવું છું એને. મંદિરની અંદર મારા જે આટલા વર્ષોનો જે અભાવ રહી ગયો છે, મારી અંદર જે ખામી રહી ગઈ છે એ બધું જ અત્યારે હું પૂરી કરવાની કોશિશ કરું છું અને જેમ બને એમ વધારે ને વધારે ભક્તિમય બની નામ જાપ કરી અને હું પણ મારી આત્માને ભરપૂર કરવાની કોશિશ કરું છું. જો આ સમયે નિખિલ, કિશન પણ ચાલો જતા રહ્યા હે ને. બંનેને જવાનો ટાઈમ થઈ ગયો તો આજે વહેલા જવાનું હતું. સાક્ષી હજી ઉપર જ છે, એ પણ હમણાં આવી જશે ને. એ પણ જવાનો તૈયારી જ કરે છે ક્યારની. ચાલો ઘરના બધા કામ થઈ ગયા છે. દિશા એકદમ સરસ રીતે બધું જ કામ મેનેજ કરી લીધું હતું અને હું પણ ચાલો બહાર આવી અને ફૂલ ઝાડને જોઉં છું. હમણાં એક વખત ગાય ઘૂસી ગઈ હતી આંગણામાં, તો ગાયે બધા જ ઝાડ પાન બધું જ ઉથલ પાથલ કરી નાખ્યું. ખબર નહીં કેમ દરવાજો ખુલ્લો રહી ગયો તો ગાય અંદર આવી ગઈ એવું થઈ ગયું આજ તો. એને ધાનુબેન પણ ચાલો ઉઠી ગયા છે. જો હે ને નખરા શરૂ. દિશા નીચેનું બધું કામ કરીને ધાનુબેનને ઉઠાડવા ગઈ છે અને ચાલો ધાનુબેનને સરસ રીતે ઉઠાડી કારવી એકદમ સરસ રીતે એને મૂડમાં લાવવી પડે પહેલા. ચાલો એ મૂડમાં આવે ને, એને નવડાવી ધોડાવી નીચે આવે ને ત્યાં સુધીમાં આપણે કરી લઈએ સરસ મજાની રસોઈ. એને ચાલો રસોઈ બનાવીને એ પણ એક કસરત જ છે. જો એક્સરસાઇઝ કેટલી બધી થઈ જાય. કેવી રીતે જો દાળ ભાત ધોવાના, શાકભાજી ધોવાના, અલગ અલગ જગ્યાએ વસ્તુ રાખી હોય હે ને. દાળ નીચે હોય તો કડાઈ ઉપર હોય તો કેટલી બધી કસરત થઈ જાય. ઘડીક નીચે ઉતરવાનું, ઘડીક ઉપર ચડવાનું હે ને. એવી રીતે હાથ લાંબા કરવા પડે એને. એવી રીતે ઘણી બધી કસરત થઈ જાય ને. હાથને પગને, હાથની આંગળીઓની કસરત થઈ જાય. આપણે દાળ ભાત ધોતા હોઈએ તો આંગળીઓની પણ કસરત થઈ જાય કે નહીં. કસરત કરવી ને એ ક્યાંય ગોતવા જવું ન પડે ને. જીમની ક્યાંય જરૂર નથી કે અખાડાની ક્યાંય જરૂર નથી. ઘર જ આપણો અખાડો છે ને. ઘર જ એ તો હું કહું છું, જે લોકો જતા હોય એના માટે તો ઉપયોગી જ છે, પણ જો ગોતીએ ને આપણે તો ઘરની અંદર જ આપણી એક્સરસાઇઝ આપણી થઈ જ જાય છે ને. જો દાદરા ચડતા હોય કેટલી વાર ઉપર ચડ કરતા હોઈએ ને, તો એ પણ એક જાતની એક્સરસાઇઝ જ છે કે નહીં. એને જો મેં દાળ ભાત મૂકી દીધા છે. અત્યારે દાળ ભાત મૂકી દીધા ને ત્યાર પછી નિખિલ કિશનનો ફોન આવ્યો કે મમ્મી અમારે ઘરે નથી જમવાનું, આજે અમે જમીને આવવાના છીએ. તળાજા ગયા છે આજે, તો તળાજાથી મોડું થઈ જશે આવતા તો અમે જમી લેશું રસ્તામાં જ. તે પછી અમે રોટલી કરવાનું સ્કીપ કરી લીધું. મેં દિશાને કીધું દિશા હવે દાળ ભાત તો મૂકી દીધા છે, જો પહેલા ખબર હોત તો ખાલી ને ખાલી શાક રોટલી જ કરત, પણ હવે ખબર પડી ગઈ કે નથી આવવાના, તો પછી હવે ખાલી દાળ ભાત અને શાક જ કરશું તો ચાલો દાળ અને ભાત બંને ઓરી દીધા છે. અને ચાલો આજે આપણે બટેટાની ચિપ્સનું શાક બનાવશું. એને ક્યારેક એને બટેટા એવી વસ્તુ છે ને કે કોઈને અપખો આવે જ નહીં બટેટાથી. તો એને ગમે એટલા બટેટા ખાય ને છોકરાઓને બધાને ભાવે. હા, મને થોડોક પ્રોબ્લેમ થાય બટેટા ખાવામાં, પણ કાંઈ વાંધો નહીં, ચાલે હે ને. આપણે તો બધું જ ચાલે. એને દાળ ભાત ખાઈએ ને તો પણ મજા જ આવે. તો ચાલો મેં બટેટાને એકદમ સરસ મજાના લાંબા સુધારી લીધા છે.
એકદમ સરસ મજાની ચિપ્સ કરી લીધી છે. આપણે તેલ મૂકી હિંગ અને હળદર નાખી, જીરું પણ નાખી શકાય, નાખી અને તરત જ મેં બટેટાને ચડવા માટે મૂકી દીધા છે. અને ચાલો પછી તરત જ એની અંદર આપણે મીઠું પણ નાખી દીધું, ધાણા જીરું ચટણી પણ નાખી દીધું. સહેજ મસા ચડી જાય ને, તેલમાં સસડી જાય ને, ત્યાર પછી જ આપણે ધાણા જીરું ને ચટણી નાખીએ. અને ચાલો એકદમ સરસ મજાના ચડી ગયા છે અત્યારે તો કોથમીર પણ નાખી દીધી છે. અત્યારે તો એટલું સરસ મજાનું શાક જેવું દેખાવમાં બન્યું છે ને એટલું જ સ્વાદમાં બન્યું છે. આજે કોથમીર એકદમ ઓછી હતી અને 2-3 પાંદડા તો માંડ હશે, એટલે આજે કાંઈ કોથમીર દેખાશે નહીં ક્યાંય કઈ રસોઈની અંદર. એને તો ચાલો સરસ મજાનું દાળ બની ગઈ છે, એકદમ ઘાટી દાળ બની ગઈ છે, આપણી કાઠિયાવાડી દાળ. એને તો એની અંદર આપણે બધા જ મસાલા લીલા નાખી દીધા, ટામેટું, મરચું, આદુ છે, લીમડો છે, બધું નાખી દીધું. અને ઉપરથી પાછી થોડીક મસ્તી હળદર અને ધાણા જીરું નાખી દીધું, સહેજ મસ્તી ખાંડ પણ નાખી દઈએ. ને જો કેવી સરસ મજાની ઉકળી ગઈ છે. કલર તો દાળનો એટલો સરસ મજાનો આવે ને. અને ચાલો વઘાર પણ કરી નાખીએ, એકદમ સિમ્પલ વઘાર, ને રાઈ, જીરું અને હિંગ, બીજું કાંઈ પણ નહીં. હા, કદાચ મેથી નાખીએ આપણે, પણ બીજો કોઈ બાદિયા કે લવિંગ કોઈ વસ્તુનો ઉપયોગ અત્યારે જે રોજિંદી દાળ ખાતા હોય ને એમાં નહીં કરવાનો. હા, કોઈ મહેમાન આવ્યું હોય ને આપણે દાળ વઘારીએ ને એ અલગ વાત છે. ચાલો રસોઈ બધી સરસ મજાની કમ્પ્લીટ છે. તો રસોઈમાં છે ભાત, દાળ બની ગઈ એકદમ મસ્ત એવી ગરમા ગરમ દાળ છે, અને ચિપ્સનું શાક છે. અને સાથે સાથે આપણે ભગવાનને થાળી પણ ભરવાની તૈયારી કરી લઈએ, ધરી દઈએ ભગવાનને થાળી. એને ચાલો ભગવાન તો ભાવના ભૂખ્યા છે, શું ધર્યું છે એ ક્યારેય નહીં જોવે. આપણી ભાવના છે કે આપણે શું ધરવું છે, એને ખાલી થાળી ન રહે એનું ખાસ ધ્યાન રાખીએ. એને ભગવાન તો ખાલી થાળીમાં પણ પોતાની ભાવના ભરી લે છે. એને ખાલી ચણા મૂક્યા હોય ને તો પણ 56 ભોગ સમજી લે છે. ને ભગવાન હંમેશા ભાવના ભૂખ્યા છે, આપણો દિલનો પ્રેમ જોઈએ. બસ ભગવાન થાળીની સામે નજર કરતા નથી, એને ભગવાન ખાલી ને ખાલી આપણા પ્રેમની સુગંધ આરોગે છે. ચાલો ત્યારે ઘરનું બધું જ કામ થઈ ગયું છે, નીચેની રસોઈ પાણી આ તે બધું થઈ ગયું છે. હવે જમવાનું બાકી છે, પણ હું જોઉં છું ધાનુની રાહ. ધાનુ હજી આવી નથી, એને ઉપરથી નીચે. અને આજે રસોઈ ઓછી હતી એટલે ફટાફટ કરી લીધી. પ્લેટફોર્મ પણ સાફ થઈ ગયું, બધું જ કામ કરી અને હું ચાલો બેસી ગઈ અત્યારે કપડાં સંકેલવામાં. કારણ કે જો હમણાંથી વરસાદ આવે છે ને એટલે કાંઈ નક્કી જ નથી રહેતું ક્યારે કામ કરવું ને ક્યારે નહીં એમ. અને જ્યારે મનમાં આવે ને ત્યારે કપડાં સંકેલીએ છીએ, જ્યારે સુકાય ત્યારે સંકેલીએ. હમણાં તો એવું જ બધું થઈ ગયું છે. ચાલો ધાનુબેન આવી ગયા નીચે, જેની રાહ જોતા હતા એ સમય આવી ગયો. અને આ સમય એટલો બધો સરસ મજાનો હોય ને મારા માટે, કારણ કે રાતની લગભગ 9-9:30 વાગ્યાની ધાનુ ઉપર જતી રહી હોય અને હું સુવા માટે થઈને તૈયારી કરતી હોઉં, ત્યારથી તે સવારના અત્યારે લગભગ 11-11:30 થાય ને ત્યારે છેક ધાનુ નીચે આવે. ક્યારેક ક્યારેક તો 12 વાગે પણ આવે. એને બહુ નાટક કરતી હોય ને ઘણી વખત નાવામાં અને તૈયાર થવામાં, તો પછી વારેય લાગી જાય ધાનુને. એને દિશા એમાં ને એમાં જ રહેતી હોય ઝાઝા ભાગે તો. એને તો ચાલો હવે મારી જવાબદારી અત્યારે હું સાચવી લઈશ. ત્યાં સુધીમાં દિશા અંદરનું કાંઈક અધૂરું વધારાનું કામ હોય એ બધું કરી નાખે. કપડાં સૂકવવાનું ને એવું ઘણું બધું રહી જતું હોય કામ કે જે બાકી રહેતું હોય. ને અત્યારે તો જો દિશા મારી પાસે જ છે, ધાનુય મારી પાસે જ છે. દિશા જુઓ કેમેરો પકડીને વિડીયો ઉતારે છે, અને હું અને ધાનુ એકદમ મસ્ત રીતે હિંચકે બેઠા છીએ. કારણ કે ઘરની અંદર હવે અત્યારે કાંઈ કામ જ નથી, અને જ્યાં સુધી જમી નહીં લઈએ ને ત્યાં સુધી તો હવે કંઈ કામ છે નહીં. જો સરસ મજાના વાતાવરણ એટલું સરસ થઈ ગયું છે ને, બપોરે જમી કરવી અને એકદમ નિરાતે બધા સૂઈ ગયા થોડીક વાર માટે. અને બપોર વચ્ચે તો એટલો ધોધમાર વરસાદ પડ્યો છે ને, એટલું સરસ મજાનું ખુશનુમા વાતાવરણ કરી લીધું. અને વરસાદે તો ને આ વરસાદ એટલો સરસ મજાનો આવે ને, ક્યારેક ક્યારેક તો એવું થાય એટલો ઉકળાટ હોય ને, અને વરસાદ આવે ને તો મજા જ આવી જાય. ને જો વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું, એને વાદળ એકદમ એક રસ થઈને વરસે છે અત્યારે. અને ચાલો પડી ગઈ છે અત્યારે સાંજ, અને ધાનુબેન પણ જુઓ એને દાદી બની ગયા છે, એને પણ ચૂંદડી ઓઢી લીધી છે. ને આ સમયે ચાલો હું ઠાકોરજીને અને દૂધ ધરાવી દીધું, અને માતાજીને પણ દૂધ ધરાવી, અને ચાલો આરતી સાંજની કરી લીધી છે. અને ધાનુ પણ જુએ છે જો કે કેવી રીતે કરવાનું હે ને, આપણે જેવું કરીએ ને એવું જ એ કરે. અને જો વાટોનો ડબ્બો છે ને એને એવું લાગે છે કે જાણે પર્સ છે,
અને દાદીની જેમ જ તે ચૂંદડી ઓઢી છે અને દાદી જેમ ચાલે, દાદી જેમ કરે ને એવું વર્તન કરે છે. ચાલો, હું મંદિરની બધી ઘણી બધી વસ્તુ એવી છે કે જે ગોઠવવાની છે એ હું ગોઠવું છું. અને આ સમયે દિશાબેને લઈ લીધું છે કિચન હાથમાં, એને કારણ કે કાલે કરિયાણું બધું આવ્યું હતું તો હવે એને ઠેકાણે પાડવાનું હતું. રાત કાલ બહુ પડી ગઈ હતી અને બધા થાકી ગયા હતા, એટલા માટે થઈને પછી આજે તો કિચન ચાલો એને બધું કરિયાણું અત્યારે જ દિશા કે બધું સાફ કરીએ અને મૂકી દઈએ. કારણ કે અત્યારે સાક્ષી પણ આવી ગઈ હોય તો બંનેનો સથવારો હોય ને તો એ કરે હે ને. અને હું આવા સમયે મારું જે મંદિરનું બધું કામ હતું, ઘણું બધું કામ હતું, એને એ બધું સમૂહ કરતી હતી અને કાંઈક સાંધવાનું હોય, ઘણું બધું એવું કામ હોય. અને ધાનુબેનને પણ સાચવતી જતી હતી સાથે સાથે. અને ત્યાં આગળ આ લોકો કામ કરે છે ને ત્યાં આગળ પણ ધાનનું ધૂમ મચાવતી હતી, એને કામ જ નહોતી કરવા દેતી. તો વારે વારે હું એને પણ બોલાવતી હતી, જો કામ કેટલું જરૂરી છે ઘરનું. અમુક સમય થાય ને એટલે આપણે ઘરના કામ ફરી વખત કરવા જ જોઈએ ને. જો આ કરિયાણું ને એવું બધું આવતું હોય ને એટલે આ બધા જ ઘોડા ને એ બધું સાફ થતું જ હોય એને. આમાં રાહ નહીં જોવાની કે વાર તહેવાર કે એવું કાંક આવે ત્યારે જ આપણે સાફ સફાઈ કરીએ, એવી કઈ રાહ નહીં જોવાની. જ્યારે ડબ્બા ખાલી થતા હોય ત્યારે તો ઉટકાતા જ હોય. એટલા માટે થઈને અત્યારે તો ખાલી લૂઈને જ મૂકવાના છે, કારણ કે હમણાં દિવાળી આવી જશે, નોરતા આવી જશે, ત્યાર પછી તરત જ આપણે કરવાનું જ છે ઘરનું બધું જ કામ. તો અત્યારે આપણે આ કામ કરી લઈએ હે ને. ખાલી બધા ડબ્બા જે ઉટકવા જેવા હતા એ જો ત્યાં આગળ ઊભા સાક્ષી ઉટકી દે છે, સાથે સાથે રસોઈ પણ કરતી જાય છે અને ચાલો સાફ પણ કરતી જાય છે, બધું કરિયાણું આ તે બધું, અને ડબ્બા ભરતા પણ જાય છે. જુઓ, ઘરના કામમાં જ છુપાયેલી છે આપણી તંદુરસ્તીનું રાજ છે ને. જો માનસિક રીતે પણ તંદુરસ્ત રહી શકીએ છીએ ને. આપણે સ્ત્રીઓ જ્યારે ઘરના કામ કરતા હોય ને ત્યારે એક સાથે બધું કામ કરવાની કોશિશ કરતા હોય તો ઘણી બધી જગ્યાએ મગજ કસવું પડતું હોય, તો માઇન્ડ પણ શાર્પ થતું જતું હોય એને. મેન્ટલી એકદમ એક્ટિવ બની જઈએ. મનમાં અનેક પ્રકારના વિચાર ચાલતા હોય, હજી આ કરવાનું બાકી છે, હજી આ કરવાનું બાકી છે, તો મગજ કામ કર્યા જ કરે. જેટલું કામ થાય ને એટલું જુઓ મન હળવું થઈ જશે ને. મનને એક જાતની શાંતિ અને સંતોષ થશે કે હાશ આ તો થઈ ગયું, આ વિચારેલું હતું, ધારેલું હતું, એ કામ તો થઈ ગયું. અને સમયસર થાય ને એટલે એટલી મજા આવે ને, આનંદ થાય. રાત્રે નીંદર પણ એકદમ સરસ મજાની આવે. જો હવે તો દિવાળીના ટાઈમ નજીક આવશે એટલે ઘરના કામ વધી જશે. મનની અંદર એટલા બધા વિચાર કરીને રાખ્યા હોય ને, આ કરી નાખવાનું, આ કરી નાખવાનું, આ વખતે તો આવી રીતે કામ કરશું, આમ કરશું, અને એ કામ જો થતું જાય ને એટલે મજા જ આવે. જો બધું જ કામ કરી નાખ્યું. મારી બંને છોકરીઓએ થઈને સરસ મજાનો ઘોડો ગોઠવી લીધો એને જો. અને સાથે સાથે ચોક પણ લગાવી દીધા એને, જે વંદાના અને કીડી મકોડાના ચોક આવે ને એ પણ સરસ મજાના લગાડી દીધા. જો કેટલો સરસ મજાનો ઘોડો થઈ ગયો તૈયાર. મેં ધાનુને સાચવીને ત્યાં સુધીમાં બંને છોકરીઓએ મારી ઘર એકદમ ક્લીન કરી નાખ્યું ને. કચરા પોતા વાસણ બધું જ એકદમ પરફેક્ટ કામ કરી અને તૈયાર થઈ ગયા. અને એકદમ થોડીક વાર માટે ફ્રેશ થઈ ગયા અને પછી ધાનુને લઈને એ લોકો પણ બજારમાં જતા રહ્યા હે ને. ધાનુની સાથે પણ ટાઈમ આપવો ખૂબ જરૂરી છે ને. તો નિખિલ અને દિશા બંને એ વાતને જાણે છે કે બાળકોની સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. ભલે આખો દિવસ એ એના કામમાં હોય, નિખિલ એના કામમાં હોય, દિશા એના કામમાં હોય, પણ અત્યારે ધાનુનો ટાઈમ છે. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો મારા આ વ્લોગ તમને ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.